અરે પણ નજર પડે ના હોતી ભાઈ કીનો હે વાતું હે તો ભાઈ તારો રમભાઈ કેમ છે? ઉડાડો વધારે ઉડાડો બેન ફૂલ દેખાતો નથી ઉપર ફૂલ અવાજ વાહિંદાનું કામકાજ ધોવાઈ જાય ને વાહિંદા અડધા થયા ને અડધા બાકી છે હજી ને આજે અમારે છે ને જવાનું છે બહારગામ જવાનું હોય ને એટલે મોડું થઈ જાય એમાં કોઈ શંકા ને સ્થાન ને જો મેં છે ને 5:30 વાગ્યાનો અલાર્મ રાખ્યો હતો તો રાતે મને આજ નીંદર ન આવી હતી 2 વાગે હું હતી એટલે મેં 5:30 વાગ્યાનો અલાર્મ રાખી દીધો તો મિસ્ટેક કામ થઈ ખબર 6:45 વાગે ઉઠીને હું હાય અલાર્મ કંઈ ન હોય ગયું એ ઓલું AM ને PM ને હોય ને તે PM ને બદલે મેં AM ને બદલે PM રાખ્યું હા PM રાખી દીધું હોય હા તે અલાર્મ ન વાગ્યો એવા આ સાંજે વાગી રૂંઢે 5:30 વાગે અલાર્મ મારો ને હા કાલે હું જે કમાણી હતી તો બહુ વાંધો ને તો ભીંગ દોવેલા ને પછી બહુ દુખે. રામ સીતારામ બધાને. આજે છે ને મારો વારો નીકળ્યો 2 કલાક નાથી ને બધી વાટવાનું પણ ઓલા આંગળી દુખે એટલે આગળ બધા ઢોરના ખીલા ફેરવા ઉકલ નાખ્યું પાછી મકાઈ વાટી આવ્યો જોવા પડી બાગડીમાં કાંઈ ખાઈ લઈને તો પછી નાખીએ નકર ખારીયું પડ્યું રહીએ અને લીલાળા આંબો જોયા રાખે ને હા અમારે અટાણે જવાનું છે હગાઈમાં હાર્દિકભાઈને નાથાભાઈનો દીકરો છે ને એને બગડાટી તો આજ બગડાટી બોલાવવાની છે એ વાનું કહેતા હતા કે ગાયમાં અમારે આવો તો એ કે ભેરા કે રામભાઈ જાય હું હગાઈ રામભાઈ આવે પણ હું કહે નાતા પુગાઈ છે નહીં કારણ કે એ બહુ સેટું થાય ત્યાંથી અમારે સાલી પોરબંદર ને સાલીથી ત્યાંથી પાછું એણીવાળી સાલી ગામ એટલે અમારે 80-85 કિલોમીટર થઈ જાય એટલે હું હા રાખો ઢુકડું તો ઉપાધિ નહીં એટલે ડાયરેક્ટ રામભાઈની મુલાકાત થાય લગભગ અહીં જાય છે બધા જયેશભાઈને ફોન કર્યો હતો કે અમે કે રામભાઈ જઈએ કે સીધા તો જયેશભાઈને અમારે ભેરું જ જવાનું હોય કે 10-10:30 વાગે રાણાભાઈ પૂગે જાવ ને એ રીતનું નીકળજો એટલે ભેરા જાય હું કહું હાલો ને મારા આજ અટાણમાં ઉઠે ગયા એ થયું નીંદર નથી આવી રહેતી તો પાછી અટાણે આવે ગઈ સારું કહેવાય બહુ માણસની નીંદર નહીં રહેલી હોય પાછી એક ઝોલો આવે ગયો ઓ હાય એવું હું આજ વહેલો ઉઠ્યો ઓ હાય પારસી કરે એ નાથી એ પારસી કરે એ નાથી પારસી કરે બહુ કહેવાય મારે પારસી આખા લુગડામાં કરવી ને આખું કબાટ મારે સાફ કરવું આંગળી મારી છે ને મોટે બસ દિલ્હીમાં તો કાલે મેચ ચાલુ હતો કાલે તારામ બેઠા લાઈટ વહી ગઈ ને તારા કુલે બંધ કર્યો ના રે ભાઈ તમે સેવો ને વેલેના જાવ ને વેલેના થી કાઢી દેજો હાલો તો એ છે ને કંઈક નીકળીએ અમે હાલો બરોડા ડિસ્ટ્રિક્ટમાં અમારે છે ને ખરેખર બહુ ઓછું જવાનું હોય અને ગામના નામે બહુ ન આવડે પોરબંદર ને ઓલી કોરા જવાનું થાય જ નહીં હા એ યુટ્યુબના લીધે જવાનું થાય એ પહેલાં અમીરભાઈને ઘેર ગાતા ને આજા બાજુ જઈએ એટલે મને કંઈ આઈડિયો નથી કીકોરા હે નાથાભાઈનું જ્યાં રહે એ ગામનું નામ ભૂલે ગયું એક આ રામભાઈ યાદ રહે ગયું
અમે હે ને પૂજા કારણે રાણાભાઈ ને જયેશભાઈની શાંતિબેનને આવવાનું હતું એની વાત જોઈએ તો આવે પછી ફેરા નીકળી બહુ સારી આ કૃષ્ણાબેન તો સરપ્રાઈઝ આપે અમને ખબર નહોતા કે આ ફેરા થઈ જાય એવું ફેરા થઈ ગયા કઈ રસ્તા કઈ નક્કી નહોતું આ અમારા વરરાજા છે ને ત્યાર મોડો થાય એવું ખબર ફોન કર્યો ને આપણે આ માલદેભાઈ ને દી નાથાભાઈ ફોન લઈ જાય રાતમાં કે આવવાનું છે કઈ નહીં હાલે એમાં પછી તૈયાર થઈ ગયા મૂરી કરી દીધું અમારા હાર્દિક ની જાન પૂગી આવી જાન જેવું જાન જેવું જ છે આમાં જોતા ખરી વાત ઓહો લાઈન કરી દીધી કામ અરે પણ આ નજર પડે ના હોતી ભાઈ કીનો હે વાતું હે કામ આઈ તારો એટલે પતે ગયું જોયું ઓલે આ જોતા પલે પડ્યા કેના ભેણા હે તમે હા એ દેખાય છે હાલો અમે પૂગે ગયા રામભાઈ ને જો અહીં હે ને લાઈન પડી હવે 4 વ્હીલર મોટરસાઇકલ મોજ મોજ એ આપણી સબસ્ક્રાઈબર બહુ કોન્ટેક્ટ થતા હાલો બગડાટી બોલાવવાની છે આજે નાથાભાઈ ને હારે ખાલી હબગાડી હા સાલે 45 4 વ્હીલર નીકળ્યું ને એવો અમારા જેવા મોટરસાઇકલો લઈને જાય પાછળ જો અહીં તમને નજર પડે ના સુધી 4 વ્હીલર નથી ટ્રાફિક જામ ટુ વ્હીલ ને કઈ ન નડે હા 2 વ્હીલ જેટલી તો જગ્યા હોય એને ના નડે જોતા હમણી રજા આપો ઓલે રજા આપો હમણી જગ્યા આપો જો ઠાઠ પડ્યો હા જો અહીં છે. કીવાનો આવ્યો અરે રંભાઈ કેમ છે અરે જલસા હે પૂગી આવ્યા ને ઈ જ મહત્વનું વેલા કે મોડા વેલા કે મોડા બાકી બોલે ને બગડાટી ઓહો કઈ ખબર નહીં હે વાંચી જોતા આવીએ નાથા વડોદરાની બગડાટી જ હોય સવાલ જ નથી ને જો બગડાટી બોલે બગડાટી બોલે સીતારામ 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 બગડાટી બોલે હાલો અમે ગેટી તો પૂગી ગયું ધીરે ધીરે કરતા બે ડગલા ભરતી માણા ઘણા હે ને ટીચરી વાત હા પાછા સીતારામ કરતા છે એટલે વાર લાગે તડકી તપી હટાણે મોટરસાઇકલમાં ખબર પડતી પવન આવે ને પવન આવે અને અમારે શાંતિબેન ને વાહે વાહે ફેરવાનું હે મારે ને કૃષ્ણાબેન ને હા બહુ તમારે ધ્યાન રાખી મોજ કરો અમાર ગામ ના હે તો હું જાતીને જ જવો જોઈએ તમને મૂકે ન જ જવું પડે ને અમારે રામ રામ ભાઈ લગાડી દે ઘણા માણસ બહુ વેલા આવ્યા તમે વેલા આવ્યા અરે રંભાઈ કેમ છે અરે જલસા હે પૂગી આવ્યા ને ઈ જ મહત્વનું વેલા કે મોડા વેલા કે મોડા બાકી બોલે ને બગડાટી ઓહો કઈ ખબર નહીં હે વાંચી જોતા આવીએ નાથા વડોદરાની બગડાટી જ હોય સવાલ જ નથી ને
હાલો તો એ શિરાવ લઈએ. આ ઓળેદરા હે ને અમે જો 500 કર્યા હતા આ ઓળેદરા ના પાડે વરરાજાની કે મારે હોગાઈ છે હાલો વહુની ને વરરાજાની એન્ટ્રી થાય છે. સ્વાગતમાં ઊભી ગયું છે છોકરીઓ બધી ફૂલડાનીઓ થારીઓ ભરે ને અમે પૂગે ગયું ફોન હાથમાં લઈને કેમેરા ચાલુ કરે. હા તો વાગે ગા હટાણે 1:30 જેવો ટાઈમ થયો ને ભાઈઓ હે ને એન્ટ્રી ખાવાની તૈયારી છે ને અમે ઊભી સ્વાગતમાં કેમેરા લઈને એ ફૂલડાને થારીઓ લઈને ઊભી અમે કેમેરા લઈને ઊભી સ્વાગત કરવા જરૂરી છે ને એ પણ બરાબર છે ને? પહેલા આવ્યું તો બધાય હા અને એટલે કીનું સમજ્યા તા હું તો આપણે માટી રેખા આ પૂરું થતું બધું અમાર મહેમાન આવ્યા. સીતારામ રાજુભાઈ. આ ભાઈ તો બોલતા હે ને ઉષામાં હે તો એટલે અમારે હિનલ બનાવી ગયા છે. હા ઉડાડો
ઉપરથી ઉડાડો, વધારે ઉડાડો બેન, કંઈ ફૂલ દેખાતા જ નથી. ઉપર ફૂલ. હવે ચાલો, હો, આગળ ગોઠવાઈ જા બધી. ચાલો, ચાલો, ચાલો. આગળ. આ જોવો, આમાં જોવો. વિડીયો શૂટ કરી લીધો ને એવા મને ભૂખ લાગી જોરદાર, કારણ કે વાગી ગયા હતા ને 2 તો અમે ખાઈ લઈએ તા જરાક પછી વિડીયો શૂટ કરી એ ભૂખ લાગી. હાલો તો અમે પૂગી આવ્યું બપોરા કરવા, પેટ પૂજા કરવા. હા, ઝીણકી લાઈન હે ને તો વાંધો વારો આવે જાય વેલરો. હાલો મિત્રો, તો હવે અને કેટલાક વાગ્યા છે? 2:30 જેવું થયું હશે. 2 બહુ ભૂખલા કરવા હબાવ ચાલુ જ છે બધી બાજુ. અટણ વિડીયો ઉતાર પછી ખાતા ખાતા એકી ચાલુ ન કરજો ને માર્યા વગર નહીં મૂકો. થારી દેખાડવા. હાલો બધાય બપોરા કરવા અમે બેહી ગયા. કરો હરિહર. હાલો અમે છે ને લઈ લીધું ને ફૂલ ભૂખ લાગી. બધી આઈટમ છે, નામ નહીં લઉં નકર તું ખાવામાં નામ નથી લેવું. 3 વાગે જાય તું ખાઈ લે. તો 3 વાગી જાય. હા, કહેતો હતા કે નથી બેનની, રામભાઈ કહે કે નથી બેનની કે જાઓ સમજાવ. મેસેજ કર દે શાંતિ. શાંતિ નો ફોન આવે હાલે લીધા તા તે અમુક નિના ઘરે જવાના ને તે વિષ્ણુ ફોટા પાડે. તો જરાક ઝૂમ કરા. હાથ રાખી આ બાજુ જોજો એકવાર. હાથ રાખી આ બાજુ જોઈ લેજો એકવાર. નથી જાતો કામ દીધી કામ તો
ખરી હાવ તો એ હે ને અમે જઈએ ગેટને બહાર નીકળે ગયું માન કરેલી ને અમારે હે ને આથી જવાનું હે મોઢવાડા કે 5-6 કિલોમીટર થાય લીરબાઈમાનું મંદિર. હું હે ને કોઈ દી ગઈ ને પોરબંદરથી ટૂંકમાં હોટી જ ને પહેલી ફેરે આકોર આવી. આ ગોગોવદર ને આકોરના ગામડા જોયા પહેલી ફેરે. તો એ હે ને અટાણે જવાનું છે મોઢવાડે ને વાગ્યા 3:30-3:30 જેવું થયું. શાંતિબેન ના વાહેલે ગયા. તમે કીધું આ સુધી આવ્યા તો લીરબાઈ માતાજીના દર્શન કરતા જઈએ. હકમ થેગો તી માતાજીનો નકા સાઈની તા કાં છે કે પોલો એટલો સેટો થઈ જાય ને બીજા નંબરમાં કાં છે કે માતાજીનો હુકમ હોય ને તાર અવાય. તો જો આ જ્યાં સુધી આવ્યા તો માતાજીનો હુકમ થયો તો અમે જઈએ મોઢવાડા. તો છે ને અમે મોઢવાડા પૂગે ગયા અને પહેલી ફેરે મેં મોઢવાડા ગામ જોયું. હે હા અમે બે પહેલી ફેરે જ જોયું ને એ જઈએ સીધા માતાજીના મંદિરે. જય લીરબાઈ માં. મને આપી દીધો લીધો ને જ મેં. આપણાથી ઉતાર્યા વગર રહેવાય નહીં. નાથી હાજનું નક્કી કર્યું હતું ને. હા પાસે દિલ્હીથી ધારીએ ને માતાજી પૂજા. હાલો અમે જયેશભાઈના ગામમાં આવ્યા. તમારા ગામમાં આવ્યા ભાઈ પહેલી ફેરે. મંદિરે પહેલી ફેરે, અહીંયા ગામમાં પહેલી ફેરે. હજી અમારે ફરી જવું હોય તો દેખાડા. ના ના ઈ ગામમાં છે પાછું. આગળ એક સબસ્ક્રાઇબર પૂછતા હતા આપણા નામ વિવામાં કે હું પણ ડેલી ફરી આવી છું. આ તો બહુ મોટું છે ભાઈ અંદર ગ્રાઉન્ડ. હા એ પેલા ખેતર રહે ને કોરા હોય. અરે આમાં તો ગોતવા પડે આમાં કહું એટલી એવડી મોટી જગ્યા છે. હજી વાતા કામ ચાલુ છે હજી જો નહીં કીક છે. હા બરાબર. હા હા 2-3 થઈ શકે. હા જો ને હજે લાવો લાઈ પડી. હા નકર એવડી જગ્યા હાસવું એટલે આપણે એક દિન કો ઘર બની ફર્યું તો અઘરું પડે હાસવું. હા અરે જમાવટ. હા હાલો તો અમે અટાણે પૂગી આવ્યા બગવદર. રાંદલાઈ માતાજીનું મંદિર. બગોદર. હા તો જો આ હે ને રાંદલ માતાજીનું મંદિર છે. અમે તો કોઈ દી નહોતા એવા જયેશભાઈ ને કે બહુ હાઈ ક્લાસ મંદિર છે, દર્શન કરવા લાયક સ્થળ છે. તો હું કહું હાલો જઈએ. બહુ સરસ મજાનું લોકેશન છે નારિયેળિયું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ તમને બે તો અંદર ફોટો વિડીયો અલાઉડ છે નહીં.
એટલે તમે બારોબારથી દર્શન કરી લો રાંદલ માતાજીના. હાલો માતાજીના દર્શન કરી લીધા, 9 ગ્રહના પણ દર્શન કરી લીધા આજ. ને હવે ભોળાનાથ પાસે જઈએ. હા, ભોળાનાથની વિનવવા જઈએ. ભોળાનાથના દર્શન કરીએ. અમારે પાછું રાણાભાઈ મેં સ્ટેશન આવે આવે ને ભૂલી તું તો રાજ. એ સ્ટેશન તો ઓલી કોરા છે આજે. ખીચડી બેઠી મોરી વેપાર થાય. આવે ને કોઈ ખાન ગયા તા તે બિચારા ખાવા આવ્યા છોકરા. તો એક છોકરા ખાવા ગયો. અમારે જો દાબેલી બનાવી. આ છોકરાની આઈ છે એને કઈ કોઈ ભાવતું નથી. કરતા માણસ નો હાલે. જા વેપાર માન સોવાહી પર. ઓહો દાંત પડેગા દાંત પડેગા એટલે એ પ્રોબ્લેમ કે મારે હે દાંતની તો તારે કે નથી. હાલો તે દાબેલી સલાવ લઈએ. સલાવ એ ભાગવાનું કઈ લેવું? અહીંયા ચાલવાની છે અટાણે ટાઈમ નથી બેન. ચાલવાની જીન તમાર પાડોશમાં કોક રહેતી નહીં જોઈતી છે. રોજ જોઈતી ને એક બીજો ભીંગતા દોવે દે પછી બીજું ઈ હોય ને પાછું હાંભો વાહે. ભાઈ ને કામ તા ન હોય. અટાણે વાગેગા 7:30 ને અમે ઘેર પૂગેગા ને હવારે કેવા રૂપારા તૈયાર થઈને ગાતા. અટાણે તો જો ભૂંડાયું હાલી તું થઈ ગયું. રખડે ને ભગવાન કેટલા કિલોમીટર કાપ્યા. હવાને 8:30 વાગ્યાની વાત છે. ભાઈ મોટ વાળું ને અમે લીરબાઈ માના દર્શન કરી આવ્યા. લીરબાઈમાં દર્શન કરે છે. નાથી 5 કિલોમીટર થાય. હાલો એ હાથ પગ ધોઈએ, કપડાં બદલાવીએ ને આ વ્લોગની આપણે વિરામ આપી દઈએ. મળીશું એક નવા બ્લોગમાં.